એકવાર શ્રીજી મહારાજ જૂનાગઢથી જમનાવડ થઈને ફરેણી પધાર્યા અને રામાનંદ સ્વામીનું બંધાવેલ મંદિર હતું ત્યાં ઉતારો કર્યો. બીજે દિવસે મોટી સભા થઈ. સંત હરિભક્તો સભામાં આવીને બેઠા. શ્રીજી મહારાજ પણ ગાદી તકીએ બિરાજમાન થયા. પછી મોટા મોટા સંત હતા તેમને શ્રીજી મહારાજે કહ્યું છે, કંઈ પ્રશ્નો પૂછો. ત્યારે આનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, તમે મને સર્વે સંતમાં મોટેરો કર્યો, પણ મારી આજ્ઞામાં કોઈ રહેતા નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, અમે અક્ષરધામમાંથી અનેક મુક્તોને લાવ્યા છીએ, વળી કેટલાક દેવોને લાવ્યા છીએ. તે બધાએ સાધુ થયા છે. તે બધાએ તમારી આજ્ઞામાં ક્યાંથી રહે? એ તો અમે ઐશ્વર્ય કરીને દબાવી દીધા છે. એ તો તમારી આજ્ઞામાં રહે એવા નથી. માટે જેમ ચાલે તેમ ચલાવો, પણ એના ઉપર હુકમ ન કરવો. એ તો અમારી ઉપાસના સમજીને પોતપોતાના સ્થાને જશે અને ત્યાં રહી અમારું ભજન કરશે, અને એની આવરદા પૂરી થશે ત્યારે ત્યાંથી અક્ષરધામમાં જશે. આ પ્રમાણે શ્રીજી મહારાજની વાત સાંભળીને આનંદ સ્વામીને સર્વ સંતનો મહિમા સમજાણો. પછી શ્રીજી મહારાજે સભામાં પોતાના પુરુષોત્તમપણાની ઘણી વાતો કરીને પોતાના સ્વરૂપનો પાક્કો નિશ્ચય કરાવ્યો અને સર્વ સંતો પ્રત્યે એમ બોલ્યા કે તમે સર્વે અમારા મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. ત્યારે ઘણા સંતોએ હા કહી, પરંતુ જે હિન્દુસ્તાની ત્રિવિક્રમાનંદ સ્વામી વગેરે હતા તેમણે કહ્યું કે તુમ જૈસા કહેગા તૈસા કરેગા. तुम कहो तो अन्न भी नहीं खावेगा और ओक टंग खड़े रहेगा, मटका भी नहीं मारेगा, लेकिन मुक्तानंद स्वामी का कहा नहीं मानेगा. આ વાતને સાંભળી મહારાજ બોલ્યા કે સ્વર્ગદ્વારે જાવેગા? ત્યારે તેઓએ કહ્યું કે જાવેગા. પછી મહારાજે એક હરિભક્ત પાસે ખાટલો મંગાવી એક ઓરડીમાં નંખાવ્યો અને એમાં એવો ચમત્કાર મૂક્યો કે તેમાં જે સૂવે તે ધામમાં જાય. એમ એક જ દિવસમાં 60 સાધુઓને અક્ષરધામમાં મોકલી દીધા.